Next topic is a software engineering a layer technology. આ એક સોફ્ટવેર એન્જિનિયરિંગ એક લેયર ટેકનોલોજી છે. એના અલગ અલગ લેયર્સ નીચે મુજબ છે, જે છે ફર્સ્ટ છે ક્વોલિટી ફોકસ, નેક્સ્ટ પ્રોસેસ, થર્ડ ઇઝ મેથડ, ફોર્થ ઇઝ અ ટૂલ્સ. આપણે ફર્સ્ટ ક્વોલિટી ફોકસની વાત કરીએ તો એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ રેસ્ડ ઓન ઇટ્સ કોમ્યુનિકેટ ટુ ક્વોલિટી. કે બધા જે ઓર્ગેનાઇઝેશન્સ છે જેમાં બધા જ જે મતલબ સોફ્ટવેરનો યુઝ થાય છે એની અંદર જે ક્વોલિટી છે જે સોફ્ટવેરની એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે કોમિટમેન્ટ મતલબ જે કરવામાં આવે છે એની ક્વોલિટી, total quality management, Six Sigma and or similar continuous improvement culture, and its culture ultimately leads to develop an increasingly more effective approach to software engineering. જે એની જે સિક્સ સિગ્મા છે, ક્વોલિટી મેનેજમેન્ટ છે, જેનું જે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કલ્ચર છે એ ક્વોલિટી ફોકસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે એની સોફ્ટવેરની એન્જિનિયરિંગનો મુખ્ય ધ્યેય શું છે કે જે ક્વોલિટીવાળા જે સોફ્ટવેર બનાવવા માટેનો યુઝ થાય છે. જેની જે પ્રોડક્ટની જે ક્વોલિટી છે તે જે એન્જિનિયરે બનાવેલી છે, જે એની જે પ્રોડક્ટની જે લાક્ષણિકતાઓ જે છે બધી એની અંદર દર્શાવવામાં આવે છે ક્વોલિટીની અંદર. The foundation that supports the software engineering is a quality focus. જે ફાઉન્ડેશન છે સપોર્ટ્સ જે સોફ્ટવેરનો છે એન્જિનિયરિંગમાં, જે ફર્સ્ટ છે ક્વોલિટી ફોકસ, કે જે સોફ્ટવેરની ક્વોલિટી ઉપર ધ્યાન વધારે આપવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રોસેસ. પ્રોસેસ એ બેઝ લેયર છે પ્રોસેસ લેયરનું. The process engineering, the software engineering process is the glue that holds the technology layer together and enable to relation. પ્રોસેસની અંદર શું થશે કે જે એની એક્ટિવિટીનો સેટ છે, જે મતલબ જે સેટ કરવામાં આવે છે, જેનું કે એનું ટાઈમ પીરિયડમાં જે વર્ક થવું જોઈએ એ ટાઈમ બેઝ પર થવું જોઈએ. એની અંદર સોફ્ટવેરની જે લેયર ટેકનોલોજી છે એની અંદર પ્રોસેસનો બેઝિકલી યુઝ શું થાય છે કે સોફ્ટવેર જ્યારે ડેવલપ થઈ જાય એને ટાઈમલી ડિલિવર કરવા માટે પ્રોસેસનો યુઝ થાય છે. Process define a framework that must be established that effective deliver to software engineering technology. And software project and establish to contains the technical method apply. કે એની અંદર ટેકનિકલ મેથડ એપ્લાય કરવામાં આવે છે એની વર્ક પ્રોડક્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં છે. માઇલસ્ટોન્સ મીન્સ જેનો ગોલ છે એનો ગોલ ડિસાઇડ કરવામાં આવે છે પ્રોસેસની અંદર, એસ્ટાબ્લિશ કરે છે. એની અંદર ક્વોલિટી ઇઝ ઇન્શ્યોર દેટ ચેન્જ ઇઝ પ્રોપરલી મેનેજ, કે પ્રોસેસની અંદર એને મેનેજ કરવામાં આવે છે. જેટલી બી એક્ટિવિટી થતી હોય છે બધી એની અંદર મેનેજ કરવામાં આવે છે. થર્ડ વન છે મેથડ. મેથડમાં શું થશે કે કઈ તમે મેથડનો યુઝ કરો છો. પ્રોસેસ લેયર પછીનું જે લેયર આવે છે એને મેથડ કહે છે. અને જે સોફ્ટવેર પ્રોડક્ટને કેવી રીતે બનાવવાનું, તેનું કેવી રીતે મતલબ ડિઝાઇનિંગ કરવાનું, એ બધું જ આની અંદર મેથડની અંદર યુઝ થાય છે. મેથડમાં કેવું થશે, જેના અલગ અલગ જે બધા વર્ક હશે, જેમ કે યુઝરનું કોમ્યુનિકેશન છે, ડિઝાઇન છે, કોડિંગ છે, ટેસ્ટિંગ છે, જેનું મેન્ટેનન્સ છે. મેન્ટેનન્સમાં આપણે બધા જોયા, મેન્ટેનન્સની આપણે અંદર જોયા બધા ઓપરેશન છે. મેન્ટેનન્સની અંદર આપણે જોયું હતું કે એની અંદર જેના બધા પરફોર્મન્સ ઓપરેશનલ પરફોર્મન્સ કરવામાં આવે છે, જેમ કે એનું કરેક્ટનેસ છે, રિયુઝેબિલિટી છે, બધા ફંક્શન એની અંદર. સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ મેથડ ટુ પ્રોવાઈડ ધ ટેકનિકલ એક્સેપ્ટ ફોર ધ બિલ્ડિંગ અ સોફ્ટવેર. કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગ જે મેથડો છે એ સોફ્ટવેર બનાવવામાં જે એની જરૂરિયાત જે બધી મેથડો છે બધી મેથડો એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. મેથડ ઇઝ એન્કમ્સ બોર્ડ અરે of a task that include a communication, requirements, analysis, design, modeling, program construction, ટેસ્ટિંગ એન્ડ સપોર્ટ્સ. કે મેથડની અંદર આ બધા જે 5 સ્ટેપ છે, જેમ કે કોમ્યુનિકેશન કરવાનું, રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવાની, એની એનાલિસિસ કરવાનું છે, ડિઝાઇન મોડલિંગ કે એનું જે સોફ્ટવેર તમે ડેવલપ કરો છો એનું જે ડિઝાઇનિંગ છે એ તમારે ડિઝાઇનિંગ કરવાનું છે, પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન્સ કે
જે એનું ડિઝાઇનિંગ કરવાનું છે, પછી પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન છે જેની અંદર કોડિંગ છે, ટેસ્ટિંગ છે, જે આ બધી જ મેથડો છે એની અંદર જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જે સોફ્ટવેર એન્જિનિયરિંગનું જે સોફ્ટવેર બનાવવામાં મદદરૂપ છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ મેથડ્સ રિલેટ ઓન ધ સેટ ઓફ મોડલિંગ એક્ટિવિટીઝ એન્ડ અધર ડિસ્ક્રિપ્ટિવ ટેકનિક્સ, કે એની અંદર જે મેથડો છે, જેમ કે અંદર રેડ મોડલ છે, જે બધા મોડલનો યુઝ કરવાનો હોય છે, કે જેવી રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની એ મોડલનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફોર્થ ટૂલ્સની અંદર છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ પ્રોવાઈડ ઓટોમેટેડ ઓર સેમી ઓટોમેટેડ સપોર્ટેડ ફોર ધ પ્રોસેસ એન્ડ મેથડ, કે આની અંદર સપોર્ટ કરે છે ટૂલ્સની અંદર પ્રોસેસ અને મેથડ બંને. When the tools are integrated to that information created by one tools can be used is another system is support software development called case is a computer aided software design engineering is established, કે કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર સોફ્ટવેર એન્જિનિયરિંગ ડેટાબેઝ જે હોય છે એ જે એના એન્વાયરમેન્ટ સાથે જોડાવામાં મદદરૂપ થાય છે એની અંદર. નેક્સ્ટ ટોપિક છે પ્રોસેસ એન્ડ જેનેરિક પ્રોસેસ મોડલ. તો પ્રોસેસનો બેઝિકલી યુઝ મતલબ શું છે કે તમારું જે વર્ક છે એ તમે કેટલા ટાઈમ પર પૂરું કરો છો, અને જે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય છે કે 1 મંથ પછી મને સોફ્ટવેર જોઈએ છે, તો એનું એ પ્રમાણે તમારું જે વર્કનો જે પીરિયડ છે એનું સ્ટાર્ટ અને એન્ડિંગનો જે ચાર્ટ બનાવવામાં આવે છે એને પ્રોસેસ કહે છે. A software process is defined as a collection of work activities. જે સોફ્ટવેરની જે પ્રોસેસ જે ડિફાઇન કરવામાં આવે છે એને વર્ક એક્ટિવિટીઝ કહે છે, જેમાં એની અંદર એક્શન છે, ટાસ્ક જે પરફોર્મ કરવામાં આવે છે. સમ વર્ક પ્રોડક્ટ્સ ઇઝ ટુ બી ક્રિએટેડ, જેની અંદરથી પ્રોડક્ટનું ક્રિએટ થાય છે. each of these activity actions and task reside within a framework or model that define their relationship with the process and one other, કે જે એક્ટિવિટીઝ જે પરફોર્મ કરવામાં આવે છે જે ફ્રેમવર્કની જોડે એનું જે રિલેશનશિપ છે એને પ્રોસેસ કહે છે. each framework activity is populated by a set of software actions. each software engineering actions define a task set, કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગની જે એક્શન છે એ સેટ ઓફ ટાસ્ક એની અંદર હોય છે જે વર્ક ટાસ્ક કહેવાય છે. અને આર કમ્પ્લીટેડ ધ વર્ક પ્રોડક્ટ વિલ બી પ્રોડ્યુસ ધ ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ્સ ધેટ વી રિક્વાયર્ડ માઇલસ્ટોન્સ ધેટ વી વિલ બી યુઝ ટુ ઇન્ડિકેટેડ ધ પ્રોગ્રેસ. જે આ બધું જે પ્રોસેસની અંદર અને જેનેરિક પ્રોસેસ મોડલ છે એની અંદર જે વર્ક ટાસ્ક છે એની અંદર જે ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ ચેક કરવામાં આવે છે, એનો જે માઇલસ્ટોન છે એ બધાનો યુઝ કરીને એક પ્રોસેસનું જે એક્ટિવિટી છે જેનેરિક પ્રોસેસની એક્ટિવિટીમાં નો યુઝ કરીને સોફ્ટવેરનું જે એક મોડલ બનાવવામાં આવે છે. A generic process framework for a software engineering defines a 5 frameworks, કે જે જેનેરિક પ્રોસેસ ફ્રેમવર્ક છે 5 એક્ટિવિટીઝ ફ્રેમવર્ક છે. એમાં ફર્સ્ટ છે કોમ્યુનિકેશન, સેકન્ડ પ્લાનિંગ, થર્ડ મોડલિંગ, ફોર્થ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ફિફ્થ ઇઝ ડિપ્લોયમેન્ટ. ઇન એડિશન ઇટ્સ ડિફાઇન અ સેટ ઓફ અમ્બ્રેલા એક્ટિવિટીઝ, કે જે આ બધી જે 5 ફ્રેમવર્ક્સ એક્ટિવિટી છે એ બધી જ એ અમ્બ્રેલા એક્ટિવિટીઝ છે. ફિગર છે જેનેરિક પ્રોસેસ મોડલની. ફર્સ્ટ છે સોફ્ટવેર પ્રોસેસ, એની અંદર આવે છે પ્રોસેસ ફ્રેમવર્ક, એની અંદર આવે છે અમ્બ્રેલા એક્ટિવિટીઝ. અમ્બ્રેલા એક્ટિવિટીઝ એટલે શું છે, જે તમારા સોફ્ટવેરના બેકગ્રાઉન્ડમાં જે એક્ટિવિટીઝ જે રનિંગ હોય છે, બેકગ્રાઉન્ડની અંદર જે રન હોય છે એને અમ્બ્રેલા એક્ટિવિટીઝ કહે છે. ફર્સ્ટ છે ફ્રેમવર્ક એક્ટિવિટી, એની અંદર છે ફર્સ્ટ જનરેટ થાય છે અપ ટુ એન્ડ સુધી. તો ફર્સ્ટ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ એક્શન હેઝ વન સ્ટાર્ટ. તો જે ફ્રેમવર્ક એક્ટિવિટીમાં શું હોય છે, ટાસ્ક સેટ હોય છે, એને વર્ક ટાસ્ક હોય છે ફર્સ્ટ, કે તમે વર્કના જે ટાસ્ક આપેલા હોય છે
એની પછી વર્ક પ્રોડક્ટ્સ જે તમારે ડેવલપ કરવાની હોય છે એ પ્રોડક્ટ. લિનિયર પ્રોસેસ ફ્લોમાં તો ફ્લોની અંદર શું થશે, પહેલાં ફર્સ્ટ છે કોમ્યુનિકેશન, સેકન્ડ છે પ્લાનિંગ ફેઝ, થર્ડ વન મોડેલિંગ ફેઝ, કન્સ્ટ્રક્શન્સ એન્ડ ડિપ્લોયમેન્ટ. તો ફર્સ્ટ કોમ્યુનિકેશન ફેઝમાં શું થશે, કસ્ટમર જોડેની એની જેટલી બી રિક્વાયરમેન્ટ્સ હોય છે એ બધી એની અંદર કોમ્યુનિકેશન કરશે. કસ્ટમર અને ડેવલપર કોમ્યુનિકેશન્સ કરશે કે મારે આ રિક્વાયરમેન્ટ્સની જરૂર છે, કસ્ટમર એમ કહેશે, એ પ્રમાણે જે સોફ્ટવેર ડેવલપ થશે એના પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવે છે કે જેની અંદર ટાઈમલાઈન ચાર્ટ હોય છે કે 1 મંથનો જો પીરિયડ હોય કે 1 મંથમાં સોફ્ટવેર ડિલિવર કરવાનું હોય તો 1 વીકમાં તમે રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરશો, સેકન્ડ વીકમાં કોડિંગ કરશો, ટેસ્ટિંગ કરશો, એ બધુંનો જે ટાઈમલાઈન ચાર્ટ ડિક્લેર કરવામાં આવે છે એની અંદર મેનેજમેન્ટ રિસ્ક બી દર્શાવવામાં આવે છે કે તમે જે મેથડનો યુઝ કરો છો, તમે જે એનું જેટલું બી રિસ્ક હોય છે પહેલાંથી ટેકનિકલ કે જે રિસ્ક એના માટે હોય છે. નેક્સ્ટ છે મોડેલિંગ એટલે તે તમે મોડલને સારી રીતે સમજવા અને જે જરૂરિયાત મેળવવા માટે બનાવવા માટે આવે છે, મોડેલિંગનો યુઝ થાય છે. કયું મોડલ યુઝ કરો છો, રેડ મોડલ યુઝ કરો છો, લિનિયર મોડલ યુઝ કરો છો કે વોટરફ્લો મોડલ યુઝ કરો છો, કયા મોડલથી તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્શનમાં શું થશે કે એની અંદર એક કોડિંગ જનરેટ થશે, કોડિંગ કરવાનું હોય છે. આ ફેઝ ઉપર શું થશે, મોડેલિંગ થયા પછી જ કન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવશે. કન્સ્ટ્રક્શન્સમાં કોડિંગ કરવામાં આવે છે, સી++, કોઈ બી લેંગ્વેજમાં એનું કોડિંગ થશે, પછી ત્યારબાદ એનું ટેસ્ટિંગ થશે, આ બધું થશે. પછી નેક્સ્ટ છે એની અંદર છે ડિપ્લોયમેન્ટ, લાસ્ટ સ્ટેજ છે ડિપ્લોયમેન્ટ કે જ્યારે સોફ્ટવેર કમ્પ્લીટલી વર્ક કરતું હશે, જ્યારે કમ્પ્લીટલી બની ગયું હશે ત્યારે એને કસ્ટમર જોડે ડિલિવર કરવામાં આવશે, ત્યાં એને ડિપ્લોયમેન્ટ કહે છે. આ બધા જ ઇટરેટિવ પ્રોસેસ ફ્લો, ઇવોલ્યુશન પ્રોસેસ ફ્લો, પેરેલલ ફ્લોમાં સેમ કોમ્યુનિકેશન, પ્લાનિંગ, મોડેલિંગ, કન્સ્ટ્રક્શન, ડિપ્લોયમેન્ટ સેમ આ જ વર્ક કરે છે. વર્ક પ્રોડક્શન હોય છે, જે પ્રોડક્ટ જે સોફ્ટવેરની ક્રિએટ કરવામાં આવે છે એ ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ્સ કે આની અંદર જે સોફ્ટવેર તમે ડેવલપ કર્યું છે એની ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ કે મતલબ એની જે સોફ્ટવેરની ક્વોલિટી કેવી છે એ ચેક થાય છે. એની અંદર પ્રોજેક્ટ માઇલસ્ટોન કે પ્રોજેક્ટનો જે ગોલ છે એ ફૂલફિલ થયો છે કે નહીં એ બધું એની અંદર ચેક થાય છે. એને અમ્બ્રેલા એક્ટિવિટી કહે છે. પ્રોસેસ એન્ડ જીનેરિક પ્રોસેસ મોડલ. નેક્સ્ટ એની અંદર આવે છે પ્રોસેસનો ફ્લો. પ્રોસેસ ફ્લો મીન્સ describe how the framework activities to action and task occur with the each framework activities sequence and time. જે પ્રોસેસનો ફ્લો છે એ કેવો છે, ઈચ ફ્રેમવર્ક એક્ટિવિટી કે બધા જે એક્ટિવિટી છે ફ્રેમવર્કની એ સિક્વન્સ હોય છે, ઇટરેક્ટિવ હોય છે, linear હોય છે. A linear process flow execute each 5 framework activities in sequence beginning with the communication and culminating with the deployment. And iterative process મોડલમાં કેવું હોય છે કે more activities before proceeding to the next. જ્યારે એક એક્ટિવિટી ફિનિશ થાય છે પછી જ નેક્સ્ટ એક્ટિવિટી ચાલુ થાય છે. એન્ડ ઇવોલ્યુશનરી પ્રોસેસ ફ્લો એક્ઝિક્યુટ એક્ટિવિટી ઇઝ અ સર્ક્યુલર મેનર કે જે ઇવોલ્યુશનરી પ્રોસેસનો જે ફ્લો છે એ સર્ક્યુલર મેનરની અંદર થાય છે. ઇચ સર્કિટ થ્રુ ધ 5 એક્ટિવિટીઝ લીડ્સ મોર કમ્પ્લીટ વર્ઝન ઓફ ધ સોફ્ટવેર. અ પેરેલલ પ્રોસેસ ફ્લો એક્ઝિક્યુટેડ વન ઓર મોર એક્ટિવિટી ઇન અ પેરેલલ વિથ ધ અધર એક્ટિવિટી. જે પેરેલલ પ્રોસેસ છે એની એક્ટિવિટી પેરેલલમાં થાય છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે લિનિયર પ્રોસેસ કેવી રીતે થાય છે, ઇટરેટિવ પ્રોસેસ ફ્લો કેવી રીતે થાય છે, ઇવોલ્યુશનરી પ્રોસેસનો ફ્લોનો અને પેરેલલ ફ્લોનો. આપણે આગળ વાત કરી હતી એના પહેલાં લિનિયર પ્રોસેસ ફ્લોની. તો લિનિયર પ્રોસેસ ફ્લોમાં કેવું થાય છે, લિનિયરી બધી જ એક્ટિવિટી વર્ક કરે છે. જેમ ઇટરેટિવ પ્રોસેસ મોડલમાં કેવું છે, કોમ્યુનિકેશન ટુ પ્લાનિંગ, મોડેલિંગ, કોમ્યુનિકેશન ટુ કન્સ્ટ્રક્શન્સ, આને ઇટરેટિવ પ્રોસેસ ફ્લો કહે છે. અને જે ઇવોલ્યુશનરી પ્રોસેસ ફ્લો છે એની અંદર શું થશે, સર્ક્યુલર મેનરમાં બધી જ એક્ટિવિટી પરફોર્મ કરશે, ટાસ્ક
નેક્સ્ટ છે પેરેલલ પ્રોસેસ ફ્લો. પેરેલલ પ્રોસેસમાં કેવું થશે, પેરેલલ એક્ટિવિટી પરફોર્મ કરશે પોતાનું વર્ક ટાઈમ પીરિયડમાં. અમ્બ્રેલા એક્ટિવિટી. અમ્બ્રેલા એક્ટિવિટી એટલે કે જે બેકગ્રાઉન્ડની જે સોફ્ટવેર છે, સોફ્ટવેર રન કરો છો એની જે બેકગ્રાઉન્ડમાં એક્ટિવિટી રન હોય છે એને અમ્બ્રેલા એક્ટિવિટીઝ કહે છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ આર કમ્પ્લીટેડ બાય અ નંબર ઓફ અમ્બ્રેલા એક્ટિવિટીઝ. કે જે પ્રોસેસ ફ્રેમવર્ક છે એની નંબર ઓફ એક્ટિવિટીઝ છે, અમ્બ્રેલા એક્ટિવિટીઝ છે. In a general, umbrella activities are applied throughout the software project and help to software team manage and control a progress. કે જે સોફ્ટવેરની પ્રોજેક્ટમાં જે એની અંદર અમ્બ્રેલા એક્ટિવિટી જ્યારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે શું મેનેજ કરશે, એ રહ્યું ટીમ મેનેજ કરશે, એને કંટ્રોલ કરશે, પ્રોગ્રેસ ચેક કરશે, જેનો ફ્લો મતલબ ચાર્ટ છે, મતલબ કે કેટલા ટાઈમ પીરિયડમાં તમે કમ્પ્લીટ કરશો, ક્વોલિટી એની ચેક કરશે સોફ્ટવેરની, એનું જે એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે કે તમે ઇઝીલી બીજા એન્વાયરમેન્ટમાં તમે એને ચેન્જ કરી શકો છો, એડ કરી શકો છો. રિસ્ક મેનેજ કરે છે અમ્બ્રેલા એક્ટિવિટી. ટિપિકલ અમ્બ્રેલા એક્ટિવિટીઝ ઇન્ક્લુડ. તો ફર્સ્ટ આ જે બધી જ એક્ટિવિટી છે, સોફ્ટવેર પ્રોજેક્ટ ટ્રેકિંગ એન્ડ કંટ્રોલ, રિસ્ક મેનેજમેન્ટ, ક્વોલિટી એશ્યોરન્સ, ટેકનિકલ રિવ્યુઝ, મેઝરમેન્ટ, સોફ્ટવેર કન્ફિગરેશન મેનેજમેન્ટ, રિયુઝેબિલિટી મેનેજમેન્ટ, વર્ક પ્રોડક્ટ એન્ડ પ્રિપરેશન એન્ડ પ્રોડક્શન. આ બધી છે એ અમ્બ્રેલા એક્ટિવિટીઝ છે. આ અમ્બ્રેલા એક્ટિવિટીઝનો યુઝ કરીને તમે એક સારું સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. ફર્સ્ટ છે સોફ્ટવેર પ્રોજેક્ટ ટ્રેકિંગ એન્ડ control. Allows the software team to assess the progress against the project plan and take any necessary action to maintain the schedule. સોફ્ટવેર પ્રોજેક્ટ ટ્રેકિંગ કંટ્રોલ અમ્બ્રેલા એક્ટિવિટીમાં શું થશે કે જે એનો પ્રોજેક્ટ પ્લાન છે, ટેક નેસેસરી એક્શન ટુ મેન્ટેન એન્ડ શિડ્યુલ, કે એની અંદર એક શિડ્યુલ બનાવવામાં આવે છે કે મંથની અંદર જો પ્રોજેક્ટને ડિલિવર કરવાનો હોય તો એનું એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે કે મંથમાં આટલું, 1 વીકમાં આટલું થશે, એ બધું. નેક્સ્ટ છે રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટમાં શું થશે કે જેટલું સોફ્ટવેરની અંદર જે રિસ્ક છે તે રિસ્ક ના આવે એની અંદર, એના માટેની જે એની ક્વોલિટી ઓફ પ્રોડક્ટ છે એ બધું ચેક કરવામાં આવે છે. એની જે અંદર તમે આ વસ્તુનો યુઝ કરશો તો એની જે ક્વોલિટી સોફ્ટવેરની એની અંદર શું ઇફેક્ટ પડશે એ જ જોવામાં આવે છે એની અંદર. નેક્સ્ટ છે સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ, કે જે સોફ્ટવેરની ક્વોલિટી છે એ ચેક કરવામાં આવે છે, સોફ્ટવેરની ક્વોલિટી સારી છે કે નહીં એ બધું. ટેકનિકલ રિવ્યૂમાં શું થશે, એક ટીમ હશે, તે ટીમની અંદર કામ કરવાનું હશે. એની અંદર જે એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ છે, ઇફોર્ટ અનકવર રિમૂવ એરર્સ બિફોર ધે પ્રોપોગેટેડ ટુ નેક્સ્ટ એક્ટિવિટી. જે નેક્સ્ટ એક્ટિવિટી કરતાં પહેલાં જ જે એક્ટિવિટી પરફોર્મ થઈ ગઈ છે એને, જેની અંદર એરર હોય તો એને ચેક કરવામાં આવશે, એને સોલ્વ કરવામાં આવશે. નેક્સ્ટ છે મેજરમેન્ટ. મેજરમેન્ટની અંદર શું થશે કે એની જે કોસ્ટ છે, પ્રોજેક્ટની જે કોસ્ટ ચેક કરવામાં આવશે કે પહેલાં કે કેટલું બજેટ છે એ બધું એની અંદર ચેક કરવામાં આવશે. કલેક્ટ પ્રોજેક્ટ એન્ડ પ્રોડક્ટ મેઝરમેન્ટ કરવામાં આવે છે એની અંદર. ટીમની અંદર જે વર્ક કરવામાં આવે છે, ડિલિવર ટુ સોફ્ટવેર ધેટ્સ meets the stakeholder needs to can be used the conjunction within the framework umbrella activities. નેક્સ્ટ છે સોફ્ટવેર કન્ફિગરેશન મેનેજમેન્ટ, કે આની અંદર મેનેજ કરવામાં આવે છે ચેન્જ ધ સોફ્ટવેર પ્રોસેસ, કે કોઈ બી એન્વાયરમેન્ટમાં એ મતલબ ચેન્જ થઈ જવું જોઈએ. નેક્સ્ટ રિયુઝેબિલિટી. રિયુઝેબિલિટી મીન્સ કે કોઈ બી મતલબ જે કોમ્પોનન્ટ્સ આપણે સોફ્ટવેર બનાવવામાં યુઝ કર્યા છે એનો ફરીથી એ કોમ્પોનન્ટનો રિયુઝ કરીને આપણે જે સોફ્ટવેર બનાવવામાં મદદ થાય એના માટે રિયુઝેબિલિટી મેનેજમેન્ટનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વર્ક પ્રોડક્ટ પ્રિપરેશન એન્ડ પ્રોડક્શન્સ. એમાં શું થશે કે ક્રિએટ વર્ક પ્રોડક્ટ્સ, કે પહેલાં વર્ક પ્રોડક્ટ્સ ક્રિએટ કરવાની છે તો એનું કયું મોડલ યુઝ કરીશું, કયું ડોક્યુમેન્ટેશન કરીશું, લોગ્સ, ફોર્મ્સ એન્ડ લિસ્ટ, આ બધું જ એક્ટિવિટીઝ રિક્વાયર્ડ થાય છે.